MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં સુભાષ બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. સુભાષ બ્રિજ બંને તરફથી વાહન ચાલકો માટે બંધ કરાયો છે. સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં સ્પાનનો ભાગ બેસી જતા આ બ્રિજ બંધ કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગની ટીમે તપાસ કરી હતી. રાજ્ય સરકારના R&B વિભાગની પણ ટીમે ચકાસણી કરી હતી. બ્રિજમાં કેટલી ક્ષતિ થઈ છે તે વિશે તપાસ આરંભી દેવાઈ છે. તપાસ કર્યા બાદ બ્રિજનું સમારકામ પણ શરૂ કરવામાં આવશે. ગંભીર ક્ષતિ હશે તો લાંબો સમય બ્રિજ બંધ રહી શકે તે પ્રકારની શક્યતાઓ હાલમાં જોવાઈ રહી છે. તો વાહન ચાલકો ખાસા પરેશાન થવાના છે. હાલમાં જે કહેવાયું છે 5 દિવસ માટે આ બ્રિજ બંધ કરવો પડશે, પરંતુ જો ક્ષતિ મોટી હશે, સમારકામ લાંબુ ચાલશે તો ઘણા વખત સુધી આ બ્રિજને બંધ કરવો પડશે. આ પ્રકારની શક્યતાઓ હાલમાં વ્યક્ત થઈ રહી છે. તો ચોક્કસ આ બ્રિજ બંધ થતાં જ અનેક વાહન ચાલકો આજે સવારથી જ અટવાઈ ગયા છે, હેરાન પરેશાન છે. આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક. રોનક, કયા પ્રકારની સ્થિતિ હાલમાં, વાહન ચાલકો કેટલા પરેશાન? ચિરાગ, આજે સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જાણે કે ટ્રાફિક જામ થઈ ગયો હોય તે પ્રકારની સમસ્યા અને જે હકીકત છે તે સામે આવી રહી છે. આમ પહેલેથી જ અમદાવાદ માટે ટ્રાફિક એક ખૂબ મોટો પડકાર હતો, પરંતુ વધુ ટ્રાફિક જામની સ્થિતિ છે તે અમદાવાદ વાસીઓ અત્યારે સામનો કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, અમદાવાદનો સૌથી વ્યસ્ત સાબરમતી નદી પરનો બ્રિજ ગણાતો એવો જે સુભાષ બ્રિજ છે તેને વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને દૂર દૂર સુધી આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રકારે બેરિકેડિંગ કરીને સદંતર જે અવર જવર છે તેને રોકી દેવામાં આવી છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે અને જે બ્રિજનો સ્પાન નમી ગયાના અહેવાલો સામે આવી રહ્યા છે તેના માટે તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી છે. આપ દ્રશ્ય જુઓ, રિવરફ્રન્ટથી બહાર નીકળતો આ રોડ છે, ત્યાંથી જે વાહન ચાલકો છે તે બહાર નીકળી રહ્યા છે. સામાન્ય રીતે રિવરફ્રન્ટનો આ જે એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં આગળ જે લાંબો ટ્રાફિક જોવા નથી મળતો, પરંતુ સુભાષ બ્રિજની નીચે પણ જે રિવરફ્રન્ટ પસાર થાય છે તેને તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. વાહન ચાલકો કેટલા આપણી સાથે હાજર છે તેમની સાથે વાત કરશું. તમે રોજ અહીંયાથી નીકળો છો, અવર જવર કરો છો, સુભાષ બ્રિજ બંધ થવાના કારણે કેટલી મુશ્કેલીઓ પડી રહી છે? મારું રોજનું અપડાઉન અમદાવાદથી ગાંધીનગર છે. આ મેઇન રોડ છે, જ્યાંથી જવા માટે મેઇન અમદાવાદ સિવિલ માટે, એરપોર્ટ માટે આ મેઇન રોડ છે. આ બ્રિજ ઉપરથી ને જવાનું હોય છે લોકોને. કાલે હું સાંજે આવ્યો હતો તો અહીંયાથી જવાનો રસ્તો બંધ હતો, એના કારણે મારે છેક દિલ્હી દરવાજા સુધી લાંબુ થવું પડ્યું હતું. આ બ્રિજ બંધ કારણે લોકોને બહુ હાલાકી થાય છે. અચ્છા, મને એમ કહો, આજે ક્યાંથી નીકળ્યા છો, કેટલી વારથી નીકળ્યા છો અને તમને ક્યાં ક્યાં ટ્રાફિક મળ્યો છે? ઓફિસનો ટાઈમ 10 વાગ્યાનો છે પહોંચવાનો. અત્યારે હું અહીંયા જ છું. મારે ગિફ્ટ સિટી બાયોમેટ્રિક વાળું અટેન્ડન્સ હોય છે. હજી 10 જ વાગે છે. હજી હું અહીંયા પહોંચી ગયો છું 10 વાગે. ઓફિસે પહોંચવાનો ટાઈમ 10 વાગ્યાનો છે, પણ હજી હું પહોંચ્યો નથી. આના કારણે મારે બહુ લેટ થયું છે. સ્વાભાવિક રીતે વાહન ચાલકો છે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફના પણ આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બીજી તરફનો જે માર્ગ છે તે કમિશનર કચેરી થી જે સુભાષ બ્રિજ તરફ આવે છે તે પણ માર્ગ એકદમ શાંત થઈ ચૂક્યો છે. સામાન્ય રીતે અમદાવાદીઓ જાણે છે કે આ માર્ગ ઉપર ખૂબ ટ્રાફિક હોય છે, ભરચક ટ્રાફિક હોય છે, પરંતુ આ જે બ્રિજ છે તેમાં ખામી સર્જાવાને કારણે હવે પારાવાર મુશ્કેલીઓનો સામનો છે તે થઈ રહ્યો છે. જુદી જુદી ટીમો દ્વારા ઇન્સ્પેક્શનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. થોડીક જ વારમાં વિપક્ષના નેતા શહેજાદ ખાન છે તેઓ પણ અહીંયા આવશે. આ તમામ બાબતો વચ્ચે અમદાવાદીઓ અત્યારે પારાવાર હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે. બિલકુલ, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ. સુભાષ બ્રિજ બંને છેડેથી બંધ કરી દેવાતા વાહન ચાલકો આજે સવારથી જ અટવાઈ ગયા છે. જોકે વિપક્ષના નેતા પણ ટૂંક સમયમાં સુભાષ બ્રિજ પહોંચતા હોવાના સમાચાર છે. રિપેરિંગ કામ ક્યારે શરૂ થશે તે એક મોટો સવાલ છે. જો રિપેરિંગ કામ લાંબુ ચાલશે તો ઘણા લાંબા સમય સુધી આ બ્રિજ બંધ રાખવાની ફરજ પડશે. આથી અનેક ઠેકાણે ટ્રાફિક જામની સમસ્યા પણ આજે સવારથી જ સામે આવી રહી છે.
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH